બાજુ આવતો ભાઈ બસ બાજુ આવતો રે આવડા માતાજી આપણી વચ્ચે ઈશ્વરસિંહ જાડેજાના આમંત્રણને માન આપી મેડીમાન મંદિરે પીટી જાડેજા આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ સાહેબ જોરદાર તાળી આપણે વધારશું. પીટી જાડેજા સાહેબ બેસો સાથે રક્ષાબેન આવી ગયા છે. રક્ષાબેન અનિતાબેન મોરજીયા સજ્જન ચૌધરી જો આવી ગયા હોય તો અત્યારે સ્ટેજ આવે. આજે મેરીમાના મંદિરે આપણા કિશોરસિંહ બાપુ કિશોરસિંહ જાડેજા નથી પણ ખૂબ જ સરસ મજાનો આ કાર્યક્રમ કર્યો છે અને વ્યસન મુક્તિ અંતર્ગત આ કાર્યક્રમ કર્યો છે. આપણે સર્વપ્રથમ હું કિશોરસિંહ જાડેજાને વિનંતી કરી છે પીટી જાડેજાનું બુકે આપીને સન્માન કરશે. જોરદાર તાળીથી આપણે વધારશું. પીટી જાડેજા અમારા રાજપૂત સમાજના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ છે. જેને દરેક કન્યા સાથે રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર અને કચ્છમાં 10-10 લાખ રૂપિયા દાન આપ્યું છે. મમાઈ મોરા માતાજીના મંદિરમાં પણ એને 50 લાખ જેવું મહત્વ દાન, હળવદિયા ગામમાં પણ એને મંદિર બનાવ્યું છે આશાપુરાનું, એમાં પણ એને મહત્વ દાન આપ્યું છે. અને ક્યાંય પણ રાજપૂત સમાજ ભવન બને એમાં 10-10 લાખ રૂપિયા એને લખનઉ હોય કે દિલ્હી હોય કે ભાવનગર બધે આપે છે. જોરદાર તાળી આપણે વધારશું. ખૂબ ખૂબ અભિનંદન. બહુ સરસ મજાનો કાર્યક્રમ છે. થોડીક વિનંતી આપણે કરશું. આપણે ઈશ્વરસિંહભાઈ જાડેજાને બાપુ વિનંતી આપણે કિશોરસિંહ જાડેજા આપણી વચ્ચે ઉપસ્થિત છે. રાજકોટ જિલ્લા પ્રમુખ તેમનું સન્માન કરશે શ્રી વિજય બાપુ ગારિયા. તાળીઓ પાડો, તાળીઓ પાડો. એમાં આપણે આવ્યા છે હાયર. તાળીના ગણગણથી વધાવો. આપણે બધા ગ્રુપમાં મેં નાખ્યું હોય મારી શ્રી પીટી બાપુ જાડેજા ઉભેલા છે અને વ્યસન મુક્તિ વિશે બાપુ બે શબ્દ કરશે. હવે તો ચાલુ જ રાખો. વિવેકભાઈના ફોનમાં ચાલુ. હા જય માતાજી બધાને. આજના આ કાર્યક્રમમાં જેને જહેમત ઉઠાવી છે અને વ્યસન મુક્તિના કાર્યક્રમ અનુસંધાને માં મેળવીના સાનિધ્યમાં કિશોરસિંહ અને કિશોરસિંહની ટીમ, અમારા કિશોરસિંહ જેઠવા રાજકોટ જિલ્લાના પ્રમુખ, હું આંતરરાષ્ટ્રીય પ્રમુખ તરીકે સેવા આપું છું અને કન્યા કેળવણી એ મારો મુખ્ય વિષય છે અને વ્યસન મુક્તિ એ પણ મારો મુખ્ય વિષય છે. એટલે કિશોરસિંહ એટલે કીધું ઘણો દૂર હતો પણ બીજું કાર્યક્રમ શેનો છે તો કે માં મેળવીના સાનિધ્યમાં વ્યસન મુક્તિનો કાર્યક્રમ છે. તો મેં તું ચોક્કસપણે આવીશ, 5-10 મિનિટ આવીશ પણ આવીશ કરો. વ્યસન એવી વસ્તુ છે કે ઘરની અંદર હું ઘણીવાર એમ કહું છું કે જે ઘરની અંદર માતા, બેન, દીકરી, પત્ની આ ચારની પૂજા થતી હોય અને એ જે ઘરમાં વ્યસન ન હોય એ ઘરમાં રીતિ સિદ્ધિ, સુખ, સમૃદ્ધિ અને શાંતિ હોય છે. ઘણીવાર હું એમ પણ કહું છું કે માં પછી કોઈ પાત્ર હોય તો એ પત્ની છે. જ્યારે તમારે જવાનો સમય ઉપર આવશે ત્યારે માતા પિતા બે ઉપર હશે, બેન અને દીકરી સાસરે વહી ગયા હશે, પાછળ બેઠા કોણ? પત્ની. જે વિષ્ણુ ભગવાનના પગ દબાવે ને એમ તમારા પગ પાસે પત્ની બેઠી છે. એટલે પત્નીને નબળી ક્યારે આંકવી નહીં. કોઈ મહાન પાત્ર હોય તો મારી દ્રષ્ટિએ માં પછી પત્ની છે. અને પત્ની ત્યારે જ સુખી થાય જ્યારે પતિને કોઈ પણ જાતનું વ્યસન હોય. અને પત્નીને નહીં, બેનને, દીકરીને, માતાને બધાને પૂછજો કે હું આ વ્યસન કરું છું
હું દારૂ પીઉં છું, પછી વ્યસન ઘણા બધા પ્રકારના હોય. તો એ તમને ગમે છે? જો હા પાડે ને તો વ્યસન કરવાની છૂટ તમે જીવો ત્યાં હોય. પણ એને હમદન પૂછો માં બેરલીના કે તમારા મનની અંદર વાત હોય કે હું આ વ્યસન કરું છું, હું દારૂ પીઉં છું, તમને ગમે છે? દુનિયાની કોઈ સ્ત્રી હા નહીં પડે, કોઈ સ્ત્રી. એટલે સ્ત્રી પાત્ર એવું છે કે મનથી દુભાય ને તો પણ તમને શ્રાપ લાગી જાય. ઘણી વાર કહું છું, મા દીકરાને કોઈ શ્રાપ ન આપે, પણ દીકરો જો કુપાત્ર થાય તો ઓટોમેટિક શ્રાપ બની જાય છે. બેનને જ્યારે કોઈ વિચાર આવે કે હું આના કરતા નભાઈ હોત તો સારું હતું, એ મેરડીમાં આવો ભાઈ કાંઈ કો એ ભાઈ બધી સુખી ના થાય. અને જ્યારે પત્નીને આવો વિચાર આવે કે આ બહુમાં ભલે ભટકાણો, મારા નાગડા ઊંધા થતા ચેડાય છે, એ મેરડીમાં આવતા બહુમાં આ ન દેતો, એ પતિ કોઈ સુખી ન થાય. અને દીકરી છે એ જો દુખી હોય તો દીકરીને એવો વિચાર આવે કે આવો બાપમાં મેળવી તે આપ્યો, આના કરતા હું અનાથ હોત તો સારું હતું, એ બાપ કોઈ સુખી ન થાય. આ વાત વ્યસન સાથે એટલા માટે ભણાવું છું તમને. મારા પ્રવચન તો લાખો માણસોની વચ્ચે હોય, અને આમાં મેળવીના સાનિધ્યમાં બેઠા હોય ને, હું ધારું તો 5 મિનિટમાં 4-5 જણાને મેળવીમાં આવી જાય. મળદા પણ બેઠા કરજો, એ મેળવીમાંની કૃપા છે. મારા હૃદયની અંદર કોઈ ભાવના હોય, મારું આત્મબળ, મારું મનોબળ, એ મારી માતાઓ, બહેનો અને દીકરીઓ છે. અને એના માટે સમગ્ર ભારતમાં યાત્રા કરું છું. સૌરાષ્ટ્ર અને ગુજરાતના 2000 ગામમાં હું દીકરીઓ માટે ફેર્યો છું કે દીકરીઓને ભણાવો. વ્યસન મુક્તિની વાત હોય કે દીકરીને શિક્ષણની વાત હોય, હજારો દીકરીઓ તો મેં દત્તક લીધી છે. અનાથ દીકરીઓનો પિતા હું. દીકરી શિક્ષણથી વંચિત ન રહેવી જોઈએ. જે ઘરમાં નારીમાં બધા આવી જાય, બરાબર છે. અમારે જેને માતાઓના નામ બદલે છે, બેન થાય, દીકરી થાય, પત્ની થાય, બા થાય, માસીબા થાય, ભાઈબા થાય, બરાબર છે. ઘણા બધા હક પણ થાય. જે માં ભગવતીનું નામ છે, બરાબર છે, એ ભગવતી એક જ છે, એના રૂપ અનેક છે. મેરી હોય, મહાકાળી હોય, ચામુંડામાં, આશાપુરામાં હોય, જેના 32 કોટી દેવતાઓ ગાયના સ્વરૂપમાં ગાયમાં વસે છે. એક ગાયની પૂજા થાય, એક ગાયની પૂજા થાય, એ ઘરનો બેડો પાર થાય. ઘરની અંદર ઘણીવાર સાંસારિક પણ એવા બધા બનાવો બનતા હોય છે. ઘણા બધા હું સમાધાનો પણ કરતો હોઉં છું, પણ કહેવાનો મતલબ એ છે કે જે ઘરની અંદર સાસુ અને વહુ, સાસુમાં માં બની જાય અને વહુ દીકરી બની જાય, એ ઘરનો બેડો પાર. નણંદબા છે, નણંદબા કહેવાય ને, દોઢ ફોટા, એ દીદી બની જાય, અને જેઠ છે મોટા ભાઈ બની જાય, અને નાના ભાઈ છે દેર, એ નાના ભાઈ બની જાય, અને બે નણંદબા નાના હોય કે મોટા હોય, મોટા દીદી બની જાય, નાના દીદી બની જાય. 1 વર્ષ ખાલી ઘરમાં વાતાવરણથી રહેતો તો ખરા. તમારા અનુભવ કહું છું, હું ભાષણ કે કરતો જ નથી. અમારી અંદર જે હૈયાવાળા હોય, જે પીડા હોય, દુઃખ અને દર્દ હોય, યા મેરીમાના સાનિધ્યમાં ખોટું ન પડે જાય. બીજું, હું કોઈ રાજકીય માણસ નથી, નો પોલિટિક્સ. રાજકારણમાં જવાની પ્રતિજ્ઞા લીધી છે. હવે 60 વર્ષથી કે હવે શું જાઓ, પણ હું 40 વર્ષથી કહેતો હોઉં છું કે સમાજની સેવા, કન્યા કેળવણી, વ્યસન મુક્તિ. ભગવાને મને જન્મ આપ્યો છે, અને એવા કુળમાં જન્મ આપ્યો છે કે ક્ષત્રિય કુળ में जन्म लिया है तो क्षत्रिय हित में जीवन बिताना. ક્ષત્રિયોનો તો ધર્મ હોય છે, બહેનો દીકરીઓ ગાયોની દેશની રક્ષા કરવા માટે. આપ જાણો છો કે આ દેશને અખંડ બનાવવા માટે ક્ષત્રિયો 562 રજવાડા આપી દીધા. અરે ભાઈ, 1 ફૂટ જગ્યા આપી હોય તો 2 ભાઈ બાંધતા હોય, પ્લોટના ભાગ માટે બાંધતા હોય, ખેતીના જમીન માટે બાંધતા હોય. તો આવડું મોટું આખું ભારત ને હું જોયું કઈ વાત નથી. એ ક્ષત્રિયો જાતિ હતી. તો એ કુળમાં હું જન્મો હોઉં તો માં મેળવીને આશાપુરાને પ્રાર્થના કરું કે મને એવી શક્તિ આપજે અને એવી હિંમત આપજે, એવું મનોબળ આપજે કે હું મારા માટે કે મારા પરિવાર માટે ન જીવું. અમે બેને, અમારા બે નહીં, અમારા કરોડો અને અમારા કરોડો પરિવાર, 142 કરોડ, એ મારો ભારતીય, બરાબર છે, એ મારા પરિવારજનો છે. એવું તમારું લક્ષ્ય જ્યારે હોય ત્યારે માતાજી આપવું પડે. હું 3 કલાક માતાજીની પૂજા કરું છું, અને માતાજી સાથે કાયદેસર ઝઘડું. હું ભિખારી નથી, હું તારો ભક્ત છું, તારે આપવું જ પડે.
પણ એ ક્યારે આપે? માને ગમે ઈ. એક માં ઘરમાં બેઠી છે, ઘરની માં દુખી હોય અને ચોટીલા જાઓ તમે ચાંગુડામાં તો ઉમરાવાળી માં દુખી હોય તો ડુંગરાવાળી કોઈ બી પ્રસન્ન ન થાય. એટલે જીવનની અંદર એક લક્ષ્ય રાખવું કે ભગવાને મનુષ્ય તરીકે જન્મ આપ્યો છે એટલે ભગવાન તમારી પાસે કે માં મેલી તમારી પાસે અપેક્ષા રાખે, બરાબર છે, કે તમે કર્મ એવું કરો કે તમને ભગવાને જન્મ આપ્યો છે. કેમ પશુ પંખી એમાંય જીવ છે, બરાબર, વૃક્ષમાં પણ જીવ છે, એને જવાબદારી નથી આપી, આપણને આપી. તો આપણે મનથી, કર્મથી, ધર્મથી, સેવાથી, સમર્પણથી, આત્મભાવથી જ્યારે આપણે આપણી જાતનું નહીં દરેક માણસનું કલ્યાણ કરવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે મેરડી માને કહી હતી કે બોલ તને ગમે છે? માં લક્ષ્મીને કહી હતી બોલ માં તને ગમે છે? હજી બોલ શું કરવાનું મારે? બાકી તારે આપવું તો પડે. એટલે માતાજીની કૃપા છે મારી પાસે. જો 40 વર્ષ પહેલા 1 રૂપિયાના દાનથી શરૂઆત કરી હતી. આજે સૂર્યનારાયણ ભગવાનની સવારે પૂજા કરી અને દરરોજ મારી બેન દીકરી માટે 1 લાખ રૂપિયા વાપરું છું દરરોજ. શા માટે? ભગવાને મને 1 લાખ ઘણું આપ્યું. હું એક સામાન્ય માણસ હતો, એક પોલીસ કોન્સ્ટેબલ હતો, મારો પગાર 300 રૂપિયા હતો એટલે રોજના 10 રૂપિયા. તેથી હું રૂપિયો કાઢતો. તેથી આ માએ મને શક્તિ આપી હતી, માએ મને સમજદારી આપી હતી, માએ મને આ વિચારો આપ્યા હતા. અત્યારે હું જે લેવલે બેઠો છું ને તો તમારી સામે નો હવામાં ઉડતો, પવનમાં ઉડતો, ક્યાં હોય તમને ખબર ન હોય, અરે ઘરે ખબર ન હોય, ક્યારે જ્ઞાન ક્યારે આવશે. પણ જ્યારે તમારો ભાવ ત્યારે મનથી અને મનોબળ તમારું માં ભગવતીના ચરણોમાં મૂકી દો, આત્મવિશ્વાસ માં ભગવતીના ચરણોમાં મૂકી દો. હું તો બહેનોને કહું છું કે સવારે ઉઠો ને ત્યારે 1 માળા એવી કરવી, બરાબર છે, મંદિરમાં બેસીને તમને ટાઈમ ના મળે, બરાબર છે, તો કેને હાલતા ચાલતા ખાતા પીતા બોલતા રસોઈ કરતા હોય ને તો ઓમ નમો ભગવતે 10 રોટલી કરો ને 1 માળા થઈ જાય, બરાબર છે. નાવા ગયા હોય ને તો હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ, ઓમ નમો શિવાય, ઓમ નમો શિવાય, ઓમ નમો શિવાય. આ ઓમમાં તાકાત કેવડી છે? તમે જ્યારે આ બધા મારા અનુભવ તમને કહું છું એટલે જ કહું છું. હું ભાષણ કરવા નથી આવ્યો, તમને બોલપાઠ કહેવાય નથી આવ્યો. હું જે શબ્દ પ્રયોગ તમને આપું છું એનો ખાલી અખતરો કરજો 1 જ વર્ષ માટે, ન થાય તો પરણે કરજો કે બાપુએ કંઈ કીધું એવું આપણે કરીએ તો ખરેખર વર્ષમાં શું શું થાય. મનની શાંતિ મળે, ઘરમાં સુખ સમૃદ્ધિને શાંતિ થાય, પરિવારની એકતા જળવાય, સંગઠનની તાકાત છે. પરિવારી આપણું સંગઠન છે, પછી સમાજ આપણું સંગઠન છે. જ્યારે ભગવાને જન્મ તમને આપ્યો છે ત્યારે તમારે ગૌરવ લેવું જોઈએ કે મનુષ્ય તરીકે મને જન્મ મળ્યો છે તો મારી ફરજ શું આવે, મારે શું કરવું જોઈએ, હું શું કરું તો પરિવાર સારી રીતે રહે, હું શું કરું તો માં મેરડી પસંદ થાય. મેરડીમાં હાથવાર દેવા ન આવે, સુટકેસ લઈ દેવા ન આવે, ત્યારે દીકરા કરોડ રૂપિયા. પણ જીવનની અંદર ને જો મેરડીમાં એવી માં છે કે જેને તમે છેતરવાની કોશિશ કરો, એની ભક્તિમાં તમે કોઈ પણ જરા પણ એવું કાંઈ દાખવો તો મેળામાં મેરડી છે, મારી નાખે, તમને મારી નાખે. મેરડીને પૂજવી કોઈ સાધારણ દેવી નથી. મેરડી માતાજીનું રૂપ છે, મેરડી માતાજીનું સ્વરૂપ છે. એટલે મેરડીને દરેક ભગવતીના સ્વરૂપમાં એક સ્વરૂપ એવું આપ્યું છે કે જે માણસ દુઃખી હોય તારા ચરણે આવે અને સાચા ભક્તિભાવથી જો તારી સેવા કરે તો મેરડી પ્રસન્ન થાય. એવી એકમાં પ્રસન્ન થાય. આપણે કહીએ ને કે ભોળામાં ભોળો મહાદેવ. એટલે એક તમારી મેરડીની પૂજાનું કરો તો કઈ નહીં, એક તમારી કુંડળી, એક નમો ભગવતે વાસુદેવાય અને એક નમો શિવાય. આ 3 માળા કરતા ભાગની દ્રષ્ટિએ 3 મિનિટ થાય. તમે રસોઈ કરો કે બીજી કોઈ જાતની ચર્ચા નહીં, બરાબર છે. શાકનો વઘાર કરો હે મેરડીમાં, હે મેરડીમાં, ઓમ નમો શિવાય, ઓમ નમો શિવાય, શિવાય નમો, શિવાય નમો, મહાદેવ મહાદેવ. શિવ અને શક્તિ, બરાબર છે, એ તમને બધું જ આપે, બધું જ. મહાદેવ ઘોડો છે એને પ્રસન્ન કરવા માટે ખાલી પાણીની જ જરૂર છે. એટલે પાણીનો લોટો ન ચડાવો, દૂધ ન ચડાવો, ખાલી દિલમાં અંદરથી તો બોલો, મનથી બોલો, આપણે હોઠેથી ન બોલવું. આ માળાઓ જેટલી પહેરી છે ને આ બધી શક્તિ છે. આ કોઈ સાધારણ માળાઓ નથી. હું બાવોય નથી, હું સાધુય નથી, હું સંતાય નથી. હું સમર્પણ ભાવથી વચ્ચે તમારી વચ્ચે અત્યારે ઊભો છું અને હું ઊભો છું. મને ગૌરવ છે કે તમારી પાસે આવવામાં મેળવીમાં મોકો આપ્યો. અને અમારા કિશોરભાઈને જેટલા અભિનંદન આપું એટલા ઓછા છે.
કે આ માપ મેળવીને તમે ઉજળી કરી દીધી. ઈશ્વરજી આવતો સમય તમારા માટે કેવો આવશે ને એ પીટી જાડેજાને યાદ કરજો કે અહીંયા કઈ કહી ગયો તો, અહીંયા કઈ બોલી ગયો તો કે આ માં મેલડી હું છે, કે આશાપુરા હું છે, ચામુંડા હું છે, મહાકાળી હું છે, મા સરસ્વતી હું છે, વાસુદેવ હું છે, ભોલેનાથ હું છે. એ તમને જ્યારે સમજાય જાય ને ત્યારે તમારો એમનામ બેડો પાતી જાય. એમના ઘરની અંદર પવિત્રતા અને ઘરની અંદર પવિત્ર વાતાવરણ રાખવું હોય તો ઘરના દરેક સભ્યએ ખાલી એક માળા કરી લેવી. મેં કીધું એમ અગરબત્તી નો કરો તો કઈ નહીં, દીવાબત્તી નો કરો તો કઈ નહીં. હું ગાડી ચલાવતો ને ગાડી તો જ્યાંથી આવું ને ત્યાં સુધીમાંથી 10 કે 20 કે 25,000 જાપ કરી લઉં. સવારે સાયકલ ચલાવતો ને તો એક હાથમાં માળા હોય અને એક હાથમાં હેન્ડલ હોય. 10,000 જાપ થાય ને ઓમ નમો શિવાયના. પછી ઘરે જાઓ, સમય કેટલો લાગે ત્યાં નહીં જોવો. એટલે આ બધું જે કરું છું ને ઈ તમને કહું છું. પછી એનું જે પરિણામ મળે છે ને ઈ તમને કહું છું. એટલે જીવનની અંદર આજે તો ખરેખર કિશોરજીનો આભાર માનું છું કે માં મેલડીએ મને બોલાવી હોય છે, તમારા માધ્યમથી બોલાવી હોય છે. હું આજ આવી હું એવી પોઝિશન નહોતી પણ મેલડીનું નામ પડ્યું અને અમારા કિશોરભાઈનો આગ્રહ એવો હતો કે બેટી બાબુ 5 મિનિટ તો 5 મિનિટ આવજો, અમે તમને જાજા ખોટી નહીં કરી. અરે મેં તું મેલડી માટે 5 મિનિટ નહીં, તમે કીધું 5 દિવસ પરોઠી વાળી બેસી જાઓ, 1000 કામ પડતા મૂકી જાઓ. એ તમારી ભાવના હોય, એ તમારી ધાર્મિકતા હોય, એ તમારી આધ્યાત્મિકતા હોય તો જ તમે સુખ સમૃદ્ધિ અને શાંતિ ભોગવી આવો. અને રીધિ સીધી અહીંયા જ હોય કે એમના ગણપતિ ન મોકલી દે બે પતિને, એ ત્યારે જ મોકલે. પેલા ગણપતિ એ ખુશ થવા જોઈએ. તો ઘરમાં જે ગણપતિ બેઠા છે ને એ ગણપતિ ખોટા રસ્તે હોય, વ્યસનના રસ્તે હોય તો એ તમારામાં તાકાત છે ને સુધારવાની. શું તાકાત છે મારે કહેવાની જરૂર નથી, પણ નારી શક્તિ છે ને એ મેં તમને કીધું જગદંબાનું રૂપ છે કે ધારે કરી શકે. અને નારીનું એવું છે બરાબર છે, ધારે એને તારે અને ધારે તો એને મારે. એ માતાજીનો પ્રાર્થના કરું છું. મારી બેઠું નહીં કરું એટલા બધા બેઠા છે. આજે મને આનંદ થાય છે કે જે વાતાવરણમાં હું અહીંયા તમારી સામે છું એનો મને ભલે લાખો માણસો વચ્ચે હું જતો હોઈશ. સમાજ સેવા એ જ મારું કર્મ છે, એ જ મારું ધર્મ છે, એ જ મારું સેવા છે, એ જ મારું આત્મસમર્પણ છે, એ જ મારો ત્યાગ છે, એ જ મારું બલિદાન છે. કામ ક્રોધ મોહ માયા વ્યસનોથી દૂર રહ્યો છું એટલે અહીંયા પહોંચ્યો છું. અને તમારે અહીંયા પહોંચવું હોય તો આપણા 10 મિનિટ હું બોલ્યો એમાંથી 10 સેકન્ડ ખાલી લઈ રહેશો ને તો પણ આ વર્ષની અંદર 2026 અધ્યાયમાં તમે મને કાયમ માટે નિંદરમાં પણ યાદ કરશો કે પીટી જાડેજા અહીંયા આવીને કઈ બોલી ગયા હતા, કઈ કહી ગયા હતા. આ વાત સાચી હો. આ મેલડીની સાક્ષીએ બોલું છું, મેલડીના માધ્યમથી બોલું છું. ઈશ્વર સાહેબને બોલાવ્યો બરાબર છે. મને તો ખબર નહોતી કે આવી મેલડી અહીં બેઠી છે. આમ ખબર હતી અહીંથી નીકળું સાયકલ લઈને ઘણી વાર મેલડી મારું માથું ચૂકાવું બરાબર છે, એ બધી મને ખબર હતી. પણ તમારી આ મેલડી અહીં બેઠી ને એ સાક્ષાત ચોકમાં આવ્યા છો. એટલે એકવાર પૂજી લેજો, એકવાર ભજી લેજો. 1 વર્ષ માટે સવાર સાંજ આવીને મેલડીના દર્શન કરી લેજો. અંદર ન આવું તો ધજાના દર્શન કરી લેજો અને પછી એનો પ્રભાવ જોજો. ખાલી દર્શન કરવાથી તો એની ભક્તિ કરો તો, એનું સ્મરણ કરો તો મેલડીની તાકાત શું છે એ આપ જાણો છો. તો વધારે મારે કહેવાની જરૂર નથી. ખૂબ ખૂબ ધન્યવાદ. અમારા બહેનો અમારા દુર્ગાબા આવી ગયા છે. ખૂબ ખૂબ ધન્યવાદ માતાઓ. ખૂબ સરસ. અમારા દુર્ગાબાની સેવા એવી છે મારે કહેવાની જરૂર નથી પણ તમે નામથી પરિચિત હશો બરાબર છે. એટલે હમણાં કહેતો હતો ને જગદંબા દુર્ગાનું સ્વરૂપ એટલે અમારી દુર્ગા સ્વરૂપ જ છે. આ અમારી માતા છે ને એવી તમે સેવા કરો, સમર્પણ ભાવથી સેવા કરો, મનથી કરો. ભલે તમે રાજકારણમાં હો. હું રાજકારણનો વિરોધી નથી, વિચારોનો વિરોધી છું, હું વ્યસનનો વિરોધી છું બરાબર છે. તો તમે જ્યારે તમારું પોતાનું પરિવાર માટે એટલું ન કરી શકો બરાબર છે તો તમને જીવવાનો કોઈ મારી દ્રશ્ય હક જ નથી. અને જો જન્મ અને મૃત્યુ કોઈના હાથમાં નથી. એક્સિડન્ટ થાય, કોરોના આવે, એટેક થાય, પડી જાય, હેમરેજ થાય. જે માતાજીના અનેક રૂપ છે ને એ મોતના પણ અનેક રૂપ છે. કયા પ્રકાર આવે એ આપણને ખબર નથી પણ આવે એ પેલા મેલડીને ભજી લ્યો, કુળદેવીને ભજી લ્યો, મહાદેવને ભજી લ્યો. એક સંકલ્પ કરો કે આજે પીટી જાડેજાએ કઈ ગયા છે એની મારે અમલવારી કરવી છે. અને હું એમ જ કહું છું ખાલી 1 જ વર્ષ માટે કરો. બીજા વર્ષે મારે તમને કેવું નહીં મળે. તમને સપનામાં પીટી જાડેજા દેખાય છે. આ મારા શબ્દો યાદ રાખજો. મારા શબ્દો અસરકારક એટલા માટે હોય છે કે મારામાં ભક્તિ ભાવ અને શક્તિ છે ને એ માતાજી તમને શિવ શક્તિ જેમ મેં તમને કીધું એ જ આપી શકે. એટલે વધારે વાત ન કરતા
કિશોરસિંહનો આગ્રહ હતો કે 5 મિનિટ બોલજો ને, કે કિશોરસિંહને ખબર છે કે હું કેવો વક્તા છું, બરાબર? મેં તમને કીધું એમ મરદાને બેઠા કરી દઉં અને હમણાં 4-5 જણા મેરડીમાં આવી જાય, પણ આજે ન બોલાવા, આવતા વર્ષે બોલાવી. જો 4-5 જણા નો ધૂણે તો મને કહેજો, બરાબર છે? એ મેરડીમાં મને શક્તિ આવી છે. શું કામ? તમારી ભાવના શુદ્ધ હોય, તમારું મન શુદ્ધ હોય, તમારું આત્મબળ ને મનોબળ શુદ્ધ હોય, તો એમાં તમને પ્રસિદ્ધિ મળે. અને હું મેં તમને કીધું કે 2000 ગામમાં ફેર્યો છું, ભલો ગામડામાં દ્વારકામાં પહેલી મારી સભા હતી, 10-15 માણસોએ બહેનોને રોકવા પડ્યા, બરાબર છે? ને દ્વારકાધીશ આવી ગયા, મેરીમાં હોય તો મેરીમાં આવી જાય. પણ મારી વાત તો એવી હોય કે માતાજી અહીં ક્યાંક જવું પડે ખોડિયામાં, કે 2-4 જણાને ધૂણાય, એ ધૂણશે તો બીજાને ખબર પડશે કે મેલવી અહીં આવી ગઈ છે, બરાબર છે? ચાલો વધારે વાત ન કરતા ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે મને શાંતિથી સાંભળો. આજુબાજુના વિસ્તારના દરેક સમાજના ભાઈઓ, માતાઓ, બહેનો, દીકરીઓ, મારા માટે તો એક સમાજ છે. હું ક્ષત્રિય કુળમાં જન્મો છું, મતલબ એવો નથી. ક્ષત્રિયોની મેં તમને કીધું કે શું ભૂમિકા હોય એનું તમને વર્ણન કર્યું. ક્ષત્રિયોનો શું ત્યાગ હોય, બલિદાન હોય, આત્મસમર્પણ હોય, શું ભાવ હોય, શું પ્રેમ હોય, શું લાગણી હોય, એને દેશ માટે શું કર્યું, ઇતિહાસ શું છે એ તમે બધા જાણો છો. નવી પેઢીને ખબર ન હોય, પણ 75 વર્ષ પહેલા તમે આગળ જાઓ ત્યારે ક્ષત્રિયો શું હતા? રામ કોણ, કૃષ્ણ કોણ, મહાવીર કોણ, બુદ્ધ કોણ? અરે રાજાઓ જો તમે જુઓ, રાજા ભરતસિંહ કોણ, રાજા ગોપીચંદ કોણ, રાજા હરિશ્ચંદ્ર કોણ, જનક રાજા કોણ, દશરથ રાજા કોણ? અરે હવાર સુધી બોલો તો એ ભગવાન જેવા રાજાઓ, એના નામ પૂરા ન થાય. અને 7 દિવસની ભાગવત બેહાડો ને તો 7 દિવસ 24 કલાક બોલી શકું એવી માતાજી મને શક્તિ આપી છે. અને એવા મેં દાખલા છે મારા ગામમાં. હવાર સુધી મારું ભાષણ ચાલુ હોય, કુકડા બોલે, અહીંયા બધા ડોલે, એની બધા હોઈ ગયા હોય, અને પાછો જકડું, કુકડા બોલ્યા, કુકડા જાગો મારા ભાઈઓ, જાગો, અને પાછા નીંદરમાંથી બેઠા થાય. એ પીટી જાડેજાનો પ્રભાવ છે. એટલે વધારે વાત ન કરતા ખૂબ ખૂબ ધન્યવાદ. જય માતાજી, છાત્ર ધર્મ કી જય, ભારત માતા કી જય. એકવાર આપણે મેલડીમાંની જય એવી બોલાવશું કે આજુબાજુના વિસ્તારમાં ખબર પડી જોઈએ. બોલો મેલડી માતા કી જય, બોલો મેલડી માતા કી જય, બોલો મેલડી માતા કી જય. શાબાશ, ધન્યવાદ. એક જોરદાર તાળી આપણે પીટી જાડેજાને બતાવશું. અમારા સમાજના કાર્યક્રમમાં હોય ને એક કલાકાર સુધી કોઈ હલે નહીં, એટલું એનું યુવા વર્ગ પણ એનો ચાહક છે. હવે આપણી વચ્ચે દુર્ગાબા જયદીપસિંહ જાડેજા, સાંદર કચ્છ વોર્ડ નંબર 1 ના પૂર્વ કોર્પોરેટર આવ્યા છે. તો હું દક્ષાબા કિશોરસિંહ જાડેજાને વિનંતી કરીશ કે એને બુકે આપી એનું સન્માન કરશે. એક જોરદાર તાળીથી વધાવશું. દુર્ગાબા આપણા વોર્ડમાં 1 નંબરમાં ખૂબ જ મહેનત કરી છે અને 2 ટર્મ સુધી પોતે રહ્યા છે. એવા જ આપણા બીજા અત્યારના સેજલબેન ચૌધરી, કોર્પોરેટર વોર્ડ નંબર 1 જે એમને સાલ ઉઠાડી સન્માન કરશે. દક્ષાબાને વિનંતી કરીશ. એક જોરદાર તાળીથી વધાવશું. આ પછી આપણે આપણો કાર્યક્રમ ચાલુ જ કરવાનો છે. આ બધું ખૂબ ખૂબ અભિનંદન. સેજલબેન ચૌધરી જે વોર્ડ નંબર 1 ના કોર્પોરેટર છે, શિલ્પાબા ગોહિલ અને બીજા બા, આવો બંને વચ્ચે બંને બા આવી જાઓ. એક જોરદાર તાળીથી આપણે વધાવશું. એનું સાલ ઉઠાડીને સન્માન પણ કરવાનું બાને કહેજો. કરે હવે આપણે સન્માનનો કાર્યક્રમ આપણે દીપ પ્રાગટ્ય પણ કરવાનું છે પીટી જાડેજા અને હસ્તે. પણ એ પહેલા આ પીટી જે કાર્યક્રમ કર્યો છે એ બધા કલાકારો આવ્યા છે, તો હું વિનંતી કરું પીટી જાડેજાને કે આ બધા કલાકારો વતી આવો આગળ આવી જાઓ, એક સન્માન કરે. એક જોરદાર તાળીથી આપણે આ કલાકારો આવી જાઓ. આજે આપણે રાતના 12 વાગ્યા સુધી એ કાર્યક્રમ કરવા છે. દરેક કલાકારો બધાના નામ નથી આવડતા, પીટી જાડેજાને વિનંતી કરી છે મૂકી આપી. અમને પ્રગતિના પગથિયે રોમા પીરે ચડાયા, અમને પ્રગતિના પગથિયે બાબારીએ ચડાયા. થઈ ગયું જો
હા હાલો હમણાં કહી દે એ હા બોલ જય ઉત્તાપોર માં મેલડીની જય રામદેવજી મહારાજની જય બોલ જય સત્ય માતની જય બોલ જય સનાતન ધર્મની જય વાહ બર્ધન હા કહેવાનું એટલું છે કે અત્યારે અમારા બેડી ગામનું રામા મંડળ રમતું રમતું પાદરની પલ્લી એટલે પ્રભુએ મારવાના અને કહેવાનું એટલું છે કે અહીંથી જે પણ ફાળો થશે એ એક ધર્માદાના લેખે વાપરવાનો છે મનમાં સંકોચ રાખ્યા વિના દાન કરજો મારવાલા અને તમારે જે કોઈને ફરમાઈશ જેવી હોય તો 5-10 મિનિટનો ટાઈમ છે મારી પાસે તો તમારી ફરમાઈશ પૂરી કરવામાં આવશે હરજી હાલો દેવડે અને પૂજવા રામા પીર હરજી હાલો દેવડે અને પૂજવા રામા પીર એવા પીપી બાપુ જાડેજા તરફથી 5000 આવે છે મારા વાલા તાળીઓથી વધાવો બાપુને કે ઉજી તલાવડીની ગોર પાણી ગયા પાણી પર તારે જોયો સાહેબો પાણી પર તારે જોયું સાહેબો એ હા મારું બેડી હા
રાજમાં મયેલું ગમણા રથ જોઈડા રે રમણા રમજો રે મેલડી એ મારી ઉગતાની પોરવારી આવે રે રમણા રમજો રે મેલડી કંકુડાની ડરે મેલડી માં રંગે રમો માં સંગે રમો માં સંગે રમો મેળી ઓલા રાહ જોઈને બેઠા દુશ્મન ત્યારે હારી જા ઓલા રાહ જોઈને બેઠા દુશ્મન ત્યારે હારી જાઓ મારી મેલડી છે વટવારી આ તારો વાળને વાકો ये हार था વાહ ભાઈ વાહ પીટી જાડેજા અંતરશ્રી અધ્યક્ષ આ એક જ એને રાસ જોયો છે અને એનાથી પ્રસન્ન થઈ અને બીજા 5000 એક આપે છે જોરદાર તાળીથી આપણે બોલ રામા પીરની બોલ મેલડી માતની જય વાહ ભાઈ વાહ આ આપણે રાત આખી મોજ કરાવશે પણ પીટી જાડેજા એને ખરેખર રમા મંડળ આજે છે અને આ ભવ્ય જેવા બધું કંઈ છે ગૌશાળાના લાભાર્થી જશે જે કોઈ ભાઈઓ બહેનોને કાંઈ પણ દાન ધર્મ આપવાની ઈચ્છા થાય તો ખુશીથી આપી શકે છે બોલ મેલડી માત કી અને આશાપુરા માત કી છે ખૂબ ખૂબ આભાર પીટી જાડેજા જે કાંઈ આ જે ફન આવશે અમારું ગેલ મોગલ શક્તિધામ આશ્રમ બની રહ્યું છે અને ગૌશાળા પણ બની રહી છે અને અત્યાર લગી તો અમે કિશોરસિંહ છે મારા ભાઈ મારા મિત્ર ભાઈનભાઈ ખખર સ્ટુડિયો શિવનું નામ તમે સાંભળ્યું હોય તો અમે બધા અમારા પોતાના સ્વખર્ચે જ બધું અમે આયોજન કર્યું છે આની અંદર પણ આની અંદર અમે માતાજીનું મંદિર પણ બની રહ્યું છે તો આની અંદર બધાને સાથ સહકાર દેવા ખાસ નમ્ર વિનંતી અને નાનું એવું અન્નક્ષેત્ર અમારું ચાલુ છે જે મા બાપ વિનાના છોકરાઓ રોજ જમે છે 50 થી 60 છોકરાઓ જમે છે અને સાધુ સંતો પણ આની અંદર જમે છે એટલે એ અમે નથી કરી રહ્યા પણ માતાજીના આશીર્વાદ છે અને પીટી બાપુ જેવા બરોબર જેને કહેવામાં આવે ને સિંહ ટાઈગર એ બધાની અમારી પર કૃપા છે અને એનાથી આ બધું કાર્ય થઈ રહ્યું છે અમે પીટી જાડેજાને વિનંતી કરી કિશોરસિંહ આવી જાઓ અને બાપુ પણ આવો અને બા બે આપો બધા એક બહુ ફોટો લઈ લ્યો 10,000 આપે છે આ લોકફાળા અને લાભાર્થી એક જોરદાર તાળીથી આપણે બધા ખૂબ ખૂબ આભાર અભિનંદન જય હલો પૈસા દિયો જાવ કઈ રેડી હલો
કે સૈયર મોરી રે કદા ચાંદાને પોછવાડે આજ સૂરજ કેદી ઉગશે રે લોલ કે સૈયર મોરી રે કના યુ તારા ઘર મારો જાદવ રાય ક્યારે આવે રે લોલ હે આવશે સાતમને સોમવારે આઠમની મધુરા દે રે લોલ કેહલ રે ફરીને હું તો હાલો ઉતાવળી કે હૈયે મને હરખ ન માય રે તારે ઘેર મેમાન આયવા કે આવેલ મેમાને ઉતારાયો રડા હે દેસુ કાય મેળ્યું ના મોલ જો મારે ઘેર મેમાન આયવા પાણીયારાની મોજ પાણીયારાની મોજ આજ મારી મારી નો રત્નરણકાર આવો રણકાર બીજે કાય નથી સાંભળો રોમ 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 ઝમ રોમ ઝમ રોમ ઝમ રોમ કુમકુમ ના પગલા પેડા મારી ના હેત જેડા કુમકુમ ના પગલા પેડા મારી ના હેત જો ગોવાલો કટોડે પેડા રે ઓહો મારી તારા આવવા ના એ જાણ થયા મને માવતર મળે તો મને મેલડી જેવા મળજો એ હા ઉગતા કોની મેલડી હા મારી પવા પવા મળે
પીર એવા વાસરા દાદાને યાદ કરવા અત્યારે એવા એક આશાપુરામાં યાદ કરવાનો અત્યારે કે તન તન સે ધરતી એ તન તન સે ધરતી રવમાં રવેચી માં રમતી મઠમાં આશાપુરા મઠવાડી હો મહા આશાપુરા મઠવાડી તન તન સે ધરતી રહો મારવેચી મારમતી મઠમાં આશાપુરા મઠવાડી હો મહા આશાપુરા મઠવાડી એ દેવ સંગ જગાડી માએ દાનવ સહારિયા એ ભક્તો જનો ના માએ સંકટ યુગેલિયા એ મૂર્તિ કોએ ના ઘડેલી પોયા પતુ પ્રગટેલી મઠમાં આશાપુરા મઠવાડી હો મઠમાં આશાપુરા મઠવાડી સોલંકી વીર છે દાદો વેરા ઘર વાછરો દાદો સોલંકી વીર છે દાદા વેરા ઘર વાછડા દાદા એમે તો ખુશી से ફૂલડા નિમાણા પડાણા વાણા રે ये दादायो ना तमे रखवाड़ सोलंकी वीर वचराज रे ये दादा आयो ना तमे रखवाड़ सोलंकी वीर वचराज रे के आपड़ा मलक ये आपड़ा मलक ना मायाड़ू मानवी ये माया मेली ने भैया जासो मारा साई बहा हलो ने आपड़ा मलक महा जो मारा साई महा हलोनिया पड़ा मलोक महा पानी भरवा जाता मन के काटो लाजो मन के काटो लाजो रसिया बदल परनी ओठोड़ी का रंग लाई तो मारा रहा
કાઠી કેવડો ને વડાય વધતો જાય રખડતા પકડતા હોય ને હા. તો ડેલી શીખ આપી એને રવાના કરો. કાંઈ વાંધો નહીં, હાલો કેવા હો રાજના હો કે એટલે તું મેં- મારા સામું છે નહીં, મેં કીધું એમ બસ સ્ટેન્ડ થી ધોતી કરીને આવી ગયા ના ભાઈ ઘરે ધોતી પહેરીને આવ્યો રાજનાથ છો હા રાજના છે એમ નહીં આમાં શું છે આમાં શ્રીફળ છે. સ્લીપર હા બોમ્બ લઈને થાય એમ ક્યાંક કાકા ઈરાક થી એટલે બહુ હમણાં ઈરાનમાં બાબા બોલે તો અહીંયાથી બોમ્બ લઈને આવ્યા વગર હા હા સ્લીપર છે ઠીક બાપુ માનતા લઈને આવ્યો એમ કે ના બાપુ જમણો પગ લાંબો કરો તેના પેલા માનતાનું નથી તો આ જીલાવાનું છે જીલાવાનું હા. તો તારે મોડું થઈ ગયું હા. બાપુનું થઈ ગયું તો થઈ નથી ગયું પણ તમારું થઈ ગયું હે બીજી વાત કરું ના ના નથી નથી જાઓ. તબલચી અને ઓર્ગન માસ્ટર જલ્દી સ્ટેજ ઉપર આવે એમ નહીં તો આ જીલાવાનું તો એટલે જ આ જીલાવાનું રાજ ના હો ને હા. કાંઈ વાંધો હાલો આવી જાઓ બાપુ હાલો બાપુ ગોરદેવ છો ગોરદેવ ગોરદેવ બાપુ છો બાપુ પૈસા ઓનલાઈન નાખ્યો રિચાર્જ 1 GB નું કર્યું પછી હમણાં નેટ પૂરું થઈ ગયું એટલે ભાઈ નેટ પૂરું એમ આ કરવું પડે પાછું એ નેટ કરે સુપર પાવર છે પોર્ટ ચાલુ ને પોર્ટ થઈ ગયું મારા ફોનમાં ક્યાં હાલે વિવેકભાઈના ફોનમાં ચાલુ હા થઈ ગયું એક તમે મારતા જાઓ મારજો જોરવું એટલું છૂટ જોરવું એટલું મારજો છૂટ બહુ જોરથી મારવાનું હર વ્યક્તિ નહીં જોરથી એમને આમ હટ હટ ખાવો છે બાપુ નામનો માર બીપી બરદાદી મેળવી નથી શીખડાવવું પણ હવે નથી શીખડાવવું શીખી લીધું બાપુએ પણ ના પણ આવડી ગયું બાપુ બાપુ આવડી ગયું ને આજુ આવડી ગયું હવે